સામાન્ય રીતે ખોટું કામ કરતો કે ચોરી કરતો, ચોરી કરતી વખતે આજુબાજુ, આગળ પાછળ નજર ફેરવતો હોય છે, પણ એ ઉપર જોવાનું ભૂલી જાય છે. જીવનમાં ખરી રીતે ઉપર જોનારા, ઉપરથી જોનારાનું જ એટલે કે ભગવાનનું જ બહુ મહત્વ છે, ત્યાં એ જોતો નથી. ભગવદ્ ગીતાનો અધ્યાય 5મો, શ્લોક 18મો. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિન સુની ચ એવમ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ કે વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા તેમજ ચંડાળને સમાન દ્રષ્ટિએ જોવે છે. બીજા શબ્દોમાં કહીએ તો એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાં સમાન દ્રષ્ટિવાળા હોય છે. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે વિદ્યા અને વિનયવાળા બ્રાહ્મણ ગાય, હાથી, કૂતરા તથા ચાંડાળને પંડિતો સમદ્રષ્ટિથી જુએ છે. મુક્તયોગી અથવા જીવનમુક્ત અથવા બ્રાહ્મણને સમદ્રષ્ટિ હોય છે, કારણ કે તે સર્વત્ર આત્માને જુએ છે. જ્ઞાનીની આ ભવ્ય દ્રષ્ટિ વર્ણાતીત છે. આત્મા અથવા બ્રહ્મ ઉપાધિઓથી અથવા મર્યાદિત બંધનોથી બંધાતો નથી, કારણ કે તે અતિ સૂક્ષ્મ, શુદ્ર, નિરાકાર અને નિર્ગુણ છે. સૂર્યના કિરણો તો ગંગા ઉપર, સમુદ્ર ઉપર તથા ગંદા ઝરણા પર પણ પડે છે. સૂર્ય પર તેની કોઈ અસર પડતી નથી. સૂર્યને માટે આમાં કોઈનો ભેદ નથી. તેવું જ આત્મા અથવા પરમાત્મા માટે છે. તેને ઉપાધિ સ્પર્શતી નથી. જેમ આકાશ, ઘડો, દિવાલ, વાદળા વગેરે ઉપાધિઓ લેપાતા નથી, તેમ આત્મા ઉપર પણ ઉપાધિઓની અસર થતી નથી. અહીં બ્રાહ્મણ સાત્વિક છે, ગાય રાજસિક છે, હાથી, કૂતરો અને ચંડાળ તામસિક છે. યોગી એ બધામાં 3 ગુણથી અથવા તે વલણોથી લેપાતો નથી. એ બધાને એક જ સંવાદી અમર આત્માને જુએ છે. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન જે પંડિતા શબ્દ વાપર્યો છે, એ પંડિતા શબ્દ તત્વજ્ઞાની મહાન સિદ્ધ પુરુષો માટે વાપર્યો છે. અહીં ભગવાને બ્રાહ્મણને 2 વિશેષણો આપવામાં આવ્યા છે, વિદ્યાયુક્ત અને વિનયયુક્ત, અર્થાત એવો બ્રાહ્મણ જે વિદ્વાન પણ છે અને વિનમ્ર સ્વભાવવાળો પણ છે. બ્રાહ્મણ હોવાથી તે જાતિનો ઊંચો છે જ, સાથે સાથે વિદ્યા અને વિનયથી પણ એ સંપન્ન છે. આ બ્રાહ્મણત્વની પૂર્ણતા છે. જ્યારે પૂર્ણતા હોય ત્યાં અભિમાન નથી રહેતું, અને અભિમાન ત્યાં જ રહે છે જ્યાં પૂર્ણતા હોતી નથી. અહીં ભગવાન કહે છે કે 3 જાતના લોકો હોય છે. લોકો 3 જાતની વસ્તુઓમાં, જેમ રાજસી, તામસી અને ગુણોમાં જેમ વિભાજન થાય છે, સાત્વિક, રાજસિક અને તામસિક. જેમ બ્રાહ્મણને સાત્વિક, ગાયને રાજસિક, હાથી, કૂતરાને ચાંડાળને તામસિક ગણ્યો છે. એ રીતે જ્ઞાનવાળા પણ, જ્ઞાન અને અજ્ઞાનના લોકથી જોનારાના પણ 3 ભાગ હોય છે. જે અજ્ઞાની હોય છે એ ભૌતિક વસ્તુની ભૌતિક સ્તરથી બાહ્ય વસ્તુથી એ જોતો હોય છે. તે વ્યક્તિને રંગ છે, કદ છે, જાતિ છે, શરીરની રચના ઉપરથી અથવા દેહની દ્રષ્ટિથી જોતો હોય છે. એ ભૌતિક ભિન્નતાથી ખુશ અથવા નાખુશ હોય છે. આ અજ્ઞાની વ્યક્તિ એટલે કે માત્ર ભૌતિક સ્તરથી જોતો હોય છે. બીજો વ્યક્તિ જે હોય છે એ માનસિકતાથી જોતો હોય છે. એ ધ્યાનમાં હોય છે, એની મનોદ્રષ્ટિ હોય છે. એ લોકોને બૌદ્ધિક એટલે કે માનસિક અને બૌદ્ધિક વસ્તુથી એ તોલ માપતો હોય છે કે આ ભણેલો છે, આ અભણ છે, આનું જ્ઞાન આટલું છે, આ આટલો ભણેલો છે, આ ડૉક્ટર છે, એન્જિનિયર છે. એ રીતે એ માનસિકતાથી, એ માણસની જે માનસિકતા છે, એનું વલણ છે, એનું વર્તન છે અને એની
બૌદ્ધિકતા એટલે એનું ભણતર એનાથી એને જોતો. અને ત્રીજો વ્યક્તિ એ દરેક વસ્તુને આધ્યાત્મિકતાથી જોતો હોય છે. એ મન અને શરીરના બાહ્ય વસ્તુઓની એને કોઈ અસર હોતી નથી. એ મન અને શરીરના બાહ્ય અવસ્થાને જોતો નથી, પણ હૃદયમાં અંદર રહેલા સૌથી અંદરના ભાગમાં પ્રવેશી અને બ્રહ્મને એટલે કે આત્માને જુએ છે. એ આધ્યાત્મિક વ્યક્તિ એ આધ્યાત્મિકતાથી દરેક વસ્તુઓને તોલે છે. એ ભગવાનની સાથે સંકળાયેલો હોય છે અને એ વાસ્તવિકતામાં માનતો હોય છે. એટલે એ હૃદયના સૌથી અંદરના ભાગમાં પ્રવેશે છે અને બ્રહ્મ એટલે કે આત્માને ઓળખવાનો પ્રયત્ન કરે છે. આ શ્લોકમાં ભગવાનનું કહેવાનું છે કે જે તત્વજ્ઞાની છે, જે સિદ્ધ પુરુષો છે, એ એમનામાં વિષમભાવનો નાશ હોય છે. તેમની દ્રષ્ટિ એકમાત્ર પરબ્રહ્મ પરમાત્મા સિવાય અન્યની કોઈ પણ સત્તા નથી એવું માનતી હોય છે. તેથી તેમનો સર્વત્ર સંભાવ હોય છે. આ વાત સમજાવવા માટે મનુષ્યોમાં ઉત્તમે ઉત્તમ શ્રેષ્ઠ બ્રાહ્મણ અને નીચમાં નીચ ચાંડાલ અને પશુઓમાં ઉત્તમ ગાય, મધ્યમ હાથી અને નીચામાં નીચ કૂતરાનો દાખલો આપીને તે તત્વજ્ઞાનીઓના સમત્વ ભાવનું દિગ્દર્શન કરાવ્યું છે. ગાય એ ભલાઈનું પ્રતીક છે. એ દૂધ આપે છે. હાથી એ જુસ્સાનું પ્રતીક છે, યુદ્ધમાં વપરાય છે. કૂતરો અજ્ઞાનતાનું પ્રતીક છે, એ રખડતો હોય છે. ઘણા લોકો આજના જમાનામાં એનું પાલન કરતા હોય છે. એટલે ઊંચામાં ઊંચા બ્રાહ્મણથી નીચેમાં નીચો ચાંડાલ, એટલે ચાંડાલ એટલે કે જે કૂતરાને ખાતો હોય છે એને ચાંડાલ કહે છે. અને પશુઓમાં ઉત્તમ જે ગાય છે, મધ્યમ હાથી અને નીચમાં નીચ કૂતરાનો દાખલો આપી તત્વજ્ઞાનીઓના સમત્વ ભાવનું દર્શાવ્યું છે. આ પાંચે પ્રાણીઓ સાથે સૌએ વ્યવહારમાં વિષમતા આચરવી પડે. જેમ કે ગાયનું દૂધ તો બધા જ પીએ, પણ કૂતરીનું દૂધ કોઈ પીતું નથી. તેમજ હાથી પર સવાર થઈ માણસ હરી ફરી શકે છે અને વાહનની જેમ ઉપયોગ થાય છે, પણ કૂતરાનો ઉપયોગ વાહનની જેમ થતો નથી. જે રીતે વસ્તુઓ શરીરના નિર્વાહ સારું પશુઓ માટે ઉપયોગી થઈ શકે છે, કદાચ માણસ માટે ઉપયોગી પણ ન હોય. શાસ્ત્રોની આજ્ઞા છે કે શેષ બ્રાહ્મણોનું પૂજન સત્કાર વગેરે કરીને સેવા કરવી, પણ ચાંડાલો માટે તેવો આદેશ નથી. અહીં ઉપર પ્રમાણે દાખલો આપી ભગવાન એવું જણાવવા માંગે છે કે જેમના વ્યવહારિક વિષમતાઓ અનિવાર્ય છે, તેમનામાં પણ જ્ઞાની પુરુષોનો સમભાવ હોય છે. કોઈ પણ કારણે અથવા ક્યારે પણ અને ક્યાંય પણ તેમનામાં વિષમભાવ હોતો નથી. અહીં કહે છે કે બધાની સાથે એક વ્યવહાર કરવો એ સંભવ નથી. શાસ્ત્રોમાં બતાવેલું ન્યાયયુક્ત વ્યવહાર ભેદ તો બધાની સાથે રાખવો પડે છે અને રાખવો પણ જોઈએ. જ્ઞાની પુરુષોની આ એક પ્રકારની વિશેષતા છે. તેઓ લોક દ્રષ્ટિએ વ્યવહારમાં જરૂરિયાત પ્રમાણે ભેદ રાખે છે. બ્રાહ્મણ સાથે બ્રાહ્મણ જેવો, ચાંડાલ સાથે ચાંડાલ જેવો અને તે જ પ્રમાણે ગાય, હાથી, કૂતરા વગેરે સાથે યથાયોગ્ય વ્યવહાર રાખે છે. અને આ વ્યવહાર સદવ્યવહાર હોય છે. પરંતુ આમ કરવા છતાં પણ તેમનો પ્રેમ અને પરમાત્મા ભાવ બધાની સાથે સમાન હોય છે. દાખલા તરીકે જોઈએ મનુષ્યના શરીરમાં દરેકમાં આવે હાથ, બે પગ, મસ્તક, આંખ, આમ જુદા જુદા અંગો હોય છે. જ્યારે કોઈ એક અંગને વાગે છે કે એક અંગને ઈજા થાય છે, તો એ દરેક અંગ ઉપર એની અસર થાય છે. દરેક અંગમાં, આખા શરીરમાં એના પીડાનો અનુભવ આપણને થાય છે. આ ઉપરાંત બીજી રીતે જોઈએ તો મનુષ્ય પોતાના મસ્તક, હાથ, પગ વગેરે અંગો સાથે પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરેની જેમ ભેદ રાખે છે. મસ્તક અને મુખ પાસે મનુષ્ય જે કામ કરાવે છે તે કામ હાથ અને પગ પાસે કરાવતો નથી. જે કામ હાથ અને પગ કરાવવાના છે તે કામ માથાઓ કરાવતા હોતા નથી. બધા જ અંગો આદર, માન, શૌચ વગેરેમાં પણ ભેદ હોય છે, તો પણ તે સર્વેમાં આત્મભાવ અને પોતિકાપણું સમાન હોવાથી મનુષ્યના બધા જ અંગોમાં સુખ દુઃખનો સમાન અનુભવ થાય છે અને સમસ્ત શરીરમાં તેનો પ્રેમ ભાવ પણ એક સરખો જ હોય છે.
પ્રેમ અને આત્મભાવની દ્રષ્ટિએ ક્યાંય વિષમતા હોતી નથી. તેવી જ રીતે તત્વજ્ઞાની મહાપુરુષ સર્વત્ર બાહ્ય બ્રહ્મ દ્રષ્ટિ હોય છે. તેઓનો આત્મભાવ અને પ્રેમ સર્વત્ર સમ હોય છે. જેમાં કોઈ પણ અંગમાં કશું વાગે અથવા તેવી સંભાવના હોય તો મનુષ્ય તેના પ્રતિકારનો પણ પ્રયત્ન કરે છે. તેવી જ રીતે તત્વજ્ઞાની પુરુષ પણ વ્યવહારકાળમાં કોઈ પણ જીવ અથવા જીવ સમુદાય ઉપર વિપત્તિ આવે તો કોઈ પણ ભેદભાવ કર્યા વગર તેનો પ્રતિકારનો યથાયોગ્ય પ્રયત્ન કરે છે. એટલે આ શ્લોકમાં ભગવાને તત્વજ્ઞાનીના સમભાવનું વર્ણન કરી આપણને ભગવાનના સમભાવને બ્રહ્મ સ્વરૂપ જણાવે છે. આગલા શ્લોકોમાં જ્ઞાનનું મહત્વ બતાવ્યું, જ્ઞાનથી જે બ્રહ્મ છે એને દૂર કરવાનું કહ્યું. પછી ભગવાને પરમાત્માની પ્રાપ્તિ માટેનું સાધન બતાવ્યું અને પછી આ શ્લોકમાં ભગવાન પરમાત્માને પ્રાપ્ત સિદ્ધ પુરુષોના સમભાવનું અહીં ખૂબ જ ઊંડાણમાં ઉદાહરણ આપીને વર્ણન કર્યું. અહીં ભગવાન કહે છે કે બ્રાહ્મણ કે ચાંડાળ, ગાય, હાથી તેમજ કૂતરાની વ્યવહારમાં વિષમતા જરૂરી છે. બ્રાહ્મણનું કામ કરે, ચાંડાળનું કામ કરે. જેમ આપણા જે વર્ણ પ્રમાણે જે છે, બ્રાહ્મણનું કામ જ્ઞાન આપવાનું, ક્ષત્રિયનું કામ રક્ષણ કરવાનું, લડવાનું, વૈશ્યનું કામ વેપાર કરવાનું ને શૂદ્ર બીજા બધા કામ કરે છે. એટલે દરેક વર્ણ અનુસાર કામ કરે છે અને એવું નથી કે વારસાગત જતો હોય છે. આપણા હિન્દુ ધર્મ ઉપર જે ટીકાઓ થઈ રહી છે કે જાતિવાદી ફેલાવે છે એ વસ્તુ ખોટી છે. જે વર્ણ છે એ કામ પ્રમાણેના વર્ણાશ્રમ છે. એટલે એવું નથી કે આજના જમાના જોયું કે જન્મેથી જો આજે નીચલી જાતિમાં જન્મ્યો હોય તો એ કાયમ માટે નીચલી જાતિમાં રહે અને નીચલી જાતિના લાભ લે. પહેલાના જમાનામાં બ્રાહ્મણનો પુત્ર ક્ષત્રિય પણ બની શકે. જો બ્રાહ્મણનો પુત્ર યુદ્ધ કલામાં નિષ્ણાત હોય ને યુદ્ધમાં ને રક્ષણ કરતો હોય તો એ ક્ષત્રિય બની શકે. ક્ષત્રિયનો પુત્ર વૈશ્ય પણ બની શકે જો ધંધા રોજગાર કરે તો. એટલે એ વર્ણ હતું એ કામ કરવાની પદ્ધતિ ઉપર હતું અને એને લોકોએ જુદા અર્થમાં લઈ હિન્દુ ધર્મને, સનાતન ધર્મને વખોડવા માટે એનો ઉપયોગ કર્યો છે. પણ આ શ્લોકમાં ભગવાન કહે છે કે જે જ્ઞાની પુરુષો છે, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ લોકોને તમામ વ્યક્તિઓ પ્રત્યે સમદ્રષ્ટિ રાખે છે. સારામાં સારો બ્રાહ્મણ હોય કે ખરાબમાં ખરાબ ચંડાળ હોય, કે ગાય હોય જે પૂજનીય છે, જે હાથી છે જે યુદ્ધમાં કામ આવે છે, અને જે કૂતરો જે રખડતો પ્રાણી છે. આ પાંચે વસ્તુના ઉદાહરણ આપી કહે છે કે આ બધા જોડે જે જ્ઞાની માણસ છે, જે જ્ઞાની મહાપુરુષો છે, આ તમામ લોકો સાથે સમાન રૂપે જોવાવાળા હોય છે. જે પરમાત્માને જોવે છે એ રીતે જ જોવે છે. અહીં ભગવાન એ જ કહે છે કે શાસ્ત્રોમાં પણ આ પાંચ વસ્તુઓનો વર્તાવ અલગ છે અને એ લોકો અલગ અલગ કામ કરે છે. બ્રાહ્મણ હોય, ચંડાળ હોય, ગાય હોય, હાથી કે કૂતરા. છતાં પણ અહીં એ પાંચે પ્રાણીઓનું ઉદાહરણ આપી ભગવાન એમ કહી રહ્યા છે કે એમના પ્રત્યેના વ્યવહારમાં ક્ષમતા સંભવિત ન હોવા છતાં પણ તત્વવત બધામાં એક જ પરમાત્મા તત્વ પરિપૂર્ણ છે. મહાપુરુષોની દ્રષ્ટિએ પરમાત્મા તત્વ ઉપર સદા સર્વદા રહે છે. એટલા માટે એમને મેં કદી દ્રષ્ટિ વિષમ હોતી નથી. ટૂંકમાં એમ કહે છે કે આ પાંચે વસ્તુઓમાં આત્મા હોય છે. એ પાંચે આત્મા પ્રત્યે ભગવાનની કે મહાપુરુષોની દ્રષ્ટિ એક જ હોય છે. કારણ કે આત્મા એક છે. કારણ કે આત્મા તો બદલાલો છે, બાહ્ય છે, એ શરીર છે. એ બ્રાહ્મણનું શરીર છે, ચંડાળનું શરીર છે, કૂતરાનું શરીર છે, હાથીનું શરીર છે, ગાયનું છે. એ તો બહારની સ્વરૂપ છે, પણ અંદર જે છે એ મનુષ્ય, એ જે આત્મા છે, જે આત્મા ભટકતો રહે છે જ્યાં સુધી મોક્ષ ના મળે તે આત્મા જુદી જુદી યોનિઓમાં ફરે છે. એટલે આત્મા બધાનો સરખો એટલે એક જ હોય છે અને આત્માને લીધે બધાની દ્રષ્ટિ વિષમ હોતી નથી. એ બધાના આત્મા પ્રત્યે એક જ દ્રષ્ટિ છે. ભલે બાહ્ય આકૃતિ જુદી હોય, બાહ્ય કામ કરવાની જુદું હોય, બાહ્ય એમની પદવી જુદી હોય,
તો પણ લોકો સમદ્રષ્ટિથી જુએ છે. અહીં ભગવાન આપણને એ જ કહે છે કે સમતા એ બહુ મહત્વની છે. આજકાલ સમતાનું બહુ મહત્વ છે. વાસ્તવમાં સમતા કોને કહે છે અને ક્યારે આવે છે એ સમજવું પણ ખૂબ જ અઘરું છે. કારણ કે સમતા વગર સંસાર ચાલવો અઘરો છે. બ્રાહ્મણ હોય, ચાંડાલ હોય, ગાય હોય, હાથી કે કૂતરું, એ બધા તો નિરંતર બદલાઈ રહ્યા છે અને અભાવમાં જઈ રહ્યા છે. પરંતુ તેમનામાં રહેવાવાળું જે ભાવરૂપી સત્વ તત્વ છે એ ક્યારેય બદલાતું નથી, બલકે નિત્ય નિરંતર જેમનું તેમ રહે છે. જ્ઞાની લોકો તે સત્વ તત્વને જોવે છે, સત્તત્વને જોવે છે. જેમ કીડી રેતીમાં ભળી ગયેલા ખાંડના કણને પકડી કાઢીને રહે છે, એ જ પ્રમાણે જ્ઞાનીઓ વિવેકયુક્ત સૂક્ષ્મ દ્રષ્ટિથી અસત સંસારમાં વ્યાપક સત્તત્વને પકડી લે છે. તાત્પર્ય એ છે કે બ્રાહ્મણ હોય કે ચંડાળ, ગાય હોય કે કૂતરો, હાથી હોય કે કીડી, વિષમ પ્રાણીઓમાં પણ તેમની દ્રષ્ટિ હંમેશા સમાન રહે છે. વ્યવહારમાં વિષમતા થતી હોવા છતાં તેમની દ્રષ્ટિ ક્યારેય વિષમ થતી નથી. આ જ વસ્તુને આપણે બીજા ઉદાહરણમાં જોઈએ કે કૂવો છે, થોડું પાણી હોય છે, કૂવામાં થોડું પાણી, તળાવમાં કૂવા કરતાં વધારે પાણી હોય છે. તળાવથી આગળ જઈએ તો નદીમાં તળાવ કરતાં પણ મોટું પાણી હોય છે, વધારે પાણી હોય છે. અને સાગર એટલે વિશાળ છે, અને સાગરમાં નદીઓ કરતાં પણ વિશાળ પાણી હોય છે, અને નદીઓ છેલ્લે સાગરને મળતી હોય છે. આ તમામમાં બાહ્ય વિષમતા છે. આ બાહ્ય વિષમતાઓ છે. કોકનું સ્વરૂપ મોટું છે, કોકનું નાનું સ્વરૂપ છે. કોક કૂવો ગામના કામમાં આવે છે પાણી પીવામાં, જ્યારે તળાવ મોટા ગામમાં કામમાં આવે છે. નદી કેટલાય ગામો અને નગરોને પીવાનું પાણી પૂરું પાડે છે. સમુદ્રમાં ખૂબ જ વિશાળ પાણી છે, વિશ્વમાં અવર જવર માટે એ પાણી ઉપર જહાજો ચાલીને કામમાં આવે છે. આ દરેક વસ્તુઓ, દરેક કૂવો હોય કે તળાવ હોય કે નદી હોય કે સમુદ્ર હોય, આ દરેકના કાર્ય અલગ છે, એમની વ્યવહાર પણ અલગ છે, પણ એમના દરેકમાં એક જ વસ્તુ કોમન છે, પાણી. એમ આ શ્લોકમાં પણ ભગવાન એ જ છે કે ચાંડાળ હોય કે બ્રાહ્મણ હોય, કૂતરો હોય કે ગાય હોય કે હાથી, એ લોકો બાહ્ય સ્વરૂપ જુદું છે, એમનું વર્તન જુદું છે, એમનો વ્યવહાર જુદો છે, પણ એમની અંદરનું જે આત્મતત્વ છે, જેમ એ પેલામાં પાણી છે એમ આત્મતત્વ એક છે. એટલે જે ભણેલો ગણેલો છે, જે જ્ઞાની છે, જે પંડિત છે, એ આ તમામ વસ્તુને એક સરખી રીતે જોઈએ છે, એક સરખા ભાવે જોવે છે, સમદ્રષ્ટિથી જોવે છે, સમાન દ્રષ્ટિથી જોવે છે. જેમ આપણે જોઈએ છે કે કૂવો, તળાવ, નદી, સમુદ્ર બધામાં શું છે, માત્ર પાણી છે. આપણે જોઈએ કે પાણીવાળા છે, આપણી પણ સમદ્રષ્ટિ છે. કોઈના પ્રત્યે, પાણી પ્રત્યે આપણને નફરત નથી, કારણ કે પાણી જીવનની જરૂરિયાત વસ્તુ છે. એટલે પાણી તરીકે એમના વર્કિંગ એટલે કે એમનો વ્યવહાર અલગ છે. એ કોકનું પાણી લિમિટેડ છે, કોકનું વિશાળ પાણી છે. એટલે ભગવાન અહીં આપણને આ જ સમજાવવા માંગે છે કે સનાતન ધર્મમાં કોઈ વિષમતાઓ નથી. સનાતન ધર્મમાં સમતાનું બહુ મહત્વ છે. જેવી રીતે શરીરના કોઈ પણ અંગમાં પીડા થાય તેને દૂર કરવાના લગન લાગી જાય છે, એવી જ રીતે કોઈ પ્રાણીને દુઃખ, સંતાપ વગેરે થતાં તેને દૂર કરવાની લગની લાગી જાય છે, ત્યારે સમતા આવે છે. સંતોના લક્ષણોમાં પણ આવ્યું છે કે પર દુઃખ દુઃખ, સુખ સુખ દેખે પાર. જ્યાં સુધી પોતાના સુખની લાલસા છે ત્યાં સુધી ગમે તેટલા પ્રયત્નો કરી લો તો સમતા નહીં આવે. પણ જ્યારે હૃદયની એવી લગની લાગી જશે કે બીજાઓને સુખ કેવી રીતે પહોંચાડવું, કેવી રીતે કલ્યાણ કરવું, ત્યારે સમતા આપમેળે આવી જશે. એટલે સમતા આવી જશે. હૃદયમાં એવો ભાવ થાય કે દુઃખ કે
કષ્ટ કોઈને ન પહોંચે, કોઈનું અનિષ્ટ ન થાય, દરેકનું સારું થાય, દરેકનું સુંદર થાય, દરેકને શાંતિ મળે, એ જ ક્ષમતા છે. અને એ જ ક્ષમતા ભાવ માટે આ શ્લોકમાં ભગવાન આપણને સમજાવી રહ્યા છે.